કલેક્ટર ડી જાડેજાએ તાલાલા બાયપાસ 4 રસ્તા ખાતેથી સીએનજી ઓટો રેલીને ફ્લેગ ઓફ કરાવ્યું। સમગ્ર વિશ્વમાં વિકાસ સાથે તેની આડ પેદાશ તરીકે પ્રદૂષણની વિકટ અને ગંભીર સમસ્યાએ આકાર લીધો છે। આ સમસ્યાઓને નાથવા માટે અનેક નૂતન પ્રયોગો હાથ ધરવામાં આવે છે। વાયુ પ્રદૂષણ ઘટાડવાનો આવો જ એક ઉપયોગ વાહનોમાં સીએનજીનો વપરાશ વધારવાનો છે। આ ઉપક્રમમાં કલેક્ટર ડી જાડેજાએ તાલાલા બાયપાસ 4 રસ્તા ખાતેથી સીએનજી ઓટો રેલીને ફ્લેગ ઓફ કરાવ્યું હતું। આ અવસરે કલેક્ટરે જણાવ્યું કે પ્રદૂષણનો એકમાત્ર વિકલ્પ સીએનજી અને પીએનજીનો ઉપયોગ વધારવાનો છે। લોકોમાં સીએનજી વપરાશ માટેની જાગૃતતા વધે અને તે વ્યાપક પ્રચલનમાં મુકાય તે માટે આઈઆરએમ એનર્જી દ્વારા રિક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું તે ઉપયુક્ત છે। તેમણે વધુમાં જણાવ્યું કે આ રેલી દ્વારા લોકોમાં પર્યાવરણ સાનુકૂળ એવા ઈંધણના વપરાશ અંગે લોકોમાં જાગૃતિ વધે તો આ રેલીનો હેતુ સાર્થક થયેલો ગણાશે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગેસ આધારિત ઇકોનોમી પર પણ ભાર મૂકી રહ્યા છે, ત્યારે ક્લીન અને ગ્રીન એનર્જી દ્વારા પર્યાવરણની વધુ સારી સુરક્ષા કરી શકાશે તેમ તેમણે વધુમાં જણાવ્યું। આ અવસરે આઈઆરએમ એનર્જીના મેનેજર હાર્દિકભાઈ ડોડિયાએ જણાવ્યું કે કેડિલા ફાર્માસ્યુટિકલની સબસિડરી કંપની એવી આઈઆરએમ એનર્જી ગીર સોમનાથ જિલ્લા અને દીવમાં 15 સીએનજી સ્ટેશન ચલાવવા સાથે 5000 ઘરેલુ ગેસનું વિતરણ કરે છે। આ રેલી વેરાવળના ઉર્જા સીએનજી સ્ટેશનથી શરૂ થઈ અને વેરાવળ બસ સ્ટેશન, ભાલકા જીઆઈડીસી, સોમનાથ અને તાલાલા જેવા મુખ્ય સ્થળોએથી પસાર થઈ 60 કિલોમીટરના રૂટને આવરી લઈ પરત ફરી હતી। આ કાર્યક્રમમાં આરટીઓ અધિકારી સર્વ એનજે ગુજરાતી MA કાકરેચા, અગ્રણી સર્વ મહેન્દ્રભાઈ પીઠિયા, વિક્રમભાઈ પટાટ સહિત બજાજ ઓટોના પ્રતિનિધિઓ, આઈઆરએમ એનર્જીના કર્મચારીઓ અને રિક્ષા ચાલકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, સોમનાથ। શું કાર્યક્રમ હતો અને પોલ્યુશન બચાવવા માટે શું પ્રયાસ કરો? જે પોલ્યુશનનું પ્રમાણ જે વધે છે અને એનો એક સારો વિકલ્પ સ્વચ્છ પરિણામ માટેનો એ પીએનજી સીએનજી છે અને માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા પણ આને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે। આનો જેટલો વ્યાપ વધશે એટલું જે પર્યાવરણને નુકસાન છે એ આપણે થતું અટકાવી શકીએ। આપ જાણો છો એમ અત્યારે હેરિટેજ સાઇટ છે તો ત્યાં તો પ્રતિબંધ જ આવી ગયો છે। અમુક મેટ્રોપોલિટન જે મોટા દિલ્હી જેવા શહેરો છે એમાં ડીઝલથી એનાથી જે પોલ્યુશન ખતરનાક સ્તર સુધી પહોંચી ગયું છે, ત્યાં આપણા નાના શહેરો છે પહોંચે નહીં। એમાં જો અત્યારથી જ જાગૃત થઈએ અને આનો ઉપયોગ વધારીએ તો એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ ફાયદારૂપ સાબિત થશે। જનજાગૃતિ માટે શું કાર્યક્રમ કરવામાં આવ્યા છે? આજે રેલીનું આયોજન કર્યું। રેલીનું કારણ એ જ છે કે લોકો જોવે કે ભાઈ આટલા લોકો છે એ આનો ઉપયોગ કરે છે અને બહુ સારી રીતે કરે છે। ખાસ તો આ રિક્ષા છે અને પહેલાં થોડી શોર્ટેજને કારણે અમુકને એવું હતું કે ભાઈ હવે લાઇનમાં ઉપર હવે એવું નથી। ઘણા બધા સ્ટેશન, ઘણા બધા વિકલ્પો, ઘણી બધી કંપનીઓ આ સપ્લાય કરે છે, તો લોકો વધુ આનો ઉપયોગ કરે એટલા માટે આ રેલીનું આયોજન કરવામાં આવે છે। ઓકે, સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।